મોર ઉડે, પોપટ ઉડે, સકલી ઉડે, કાગડો ઉડે, કોયલ ઉડે. એ હવે ઢેર અને મોર ઉડે ના કર, તું ઉડી જવાનો. કેદી મને ભાળીને આમ કરતો હતો, બોલે બદલાય છે. બોલી ભૂરીને બાજીને કાઢી મૂકીને મંજુએ આવડા બધાને એમ કે અમે તો કઈક મોટો ગઢ તોડી નાખ્યો. મારો બેટો મને ઉડાડતો હતો માથાળો. અને હું એને આટલું દારૂ લાવ્યો ને કે લાવો 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 બાબુ દાદા લાવો, અને કે તો રાજીના રેડ થઈ ગયો અને છે ને આ ટીકો તોડી બીજો મરી ગયો. એમ નહીં, આને શું હતું ખબર? એને એમ કે બાબુ દાદા મને દારૂ પાડ, મારા ભાઈબંધ ને એનો ભાણો એને કાંઈ ગણતરીમાં નહીં, એને મામા ભાણિયો થઈ ને તું અમારે કાંઈ ગણતરીમાં ન હોય માથા. અને થઈ ગયો હવે ધોયલ મૂળા જેવો. હવે હા મને કહેતો હતો કે લબડે નો ડંકો ઘડિયાળનો લબડે, એમ તું ડંકા જેવો થઈ ગયો. તને દારૂ પાયો ને એ મારો ભાલાનો ને મારો પ્લાન હતો. સમજાણું? એમે હું સેવી એમે ગમે એને અડી જવી. થઈ ગઈ વાત હવે તમારી પૂરી? હા મજા આવી ને? એમ નહીં, હવે કઈ કહેવાનું બાકી રહી ગયું છે? ના ના, અમને હાલ લાગ્યું. સારું લઈ ગયું? હાલ લાગ્યું અમને. સારું કહેવાય. જો હા હવે કઈ નથી બોલવાનું ને? ના ના, હવે તને જોઈને મજા આવે, તને જોઈને દાંત કાઢવી. મોજમાં આવી જાય ને? મોજ જ હોય ને અમારે. તારું ઘર ભંગ્યું એટલે અમે તો મોજમાં આવી ને. એમ? હા, તે અમારું એક વાર ભંગ્યું ત્યાં કરતો હતો, એમે તારું આવું 30 વાર ભંગ્યું. એલી મંજુ, મંજુ હોય કે સપના આવે. સાલ આવજે. હા મંજુ સાલ આવ્યો. હા બોલો. એ આમ સીધો રે, સીધો રે. એટલે આ સપનું છે કે મંજુ છે? મનસુખ સાવ સોઈ ગયો ને આખી. સો ભૂત જ થઈ ને, ભૂત થાય એવી છે. એ કા ઈ ભૂત નથી, ઈ આમ જો હરકી રીતે આંખ ઉગાડીને જો, ઈ મંજુ છે. મંજુ છે? હા એ ડોહા, ઈ ભૂતે નથી ને સપનું નથી. ના ના કરતો નહીં હો. તો મને જોવા તે સપનું નથી ને એમ. ખામ એકવાર. વાહ ચાલે. હાસોય હાથોટી ઈ જ છે, મંજુ છે. હા તું વહી ગઈ છે ને ક્યાં? તારા બાપાને ઘરે? હવે હું ચાય નથી ગયા, અહીંયા નથી છું. તમે બાજા થા ને? હવે ઈ તો ખોટું બાજા થા. કાંઈ નહીં, આ દારૂ પી ગયો છો, મને ખબર છે. હા હા દારૂ પી જા થા, પણ ઈ એમી ખોટું બાજા થા બધાને દેખાડવા. મને ખબર હતી ઓલા બાબુ ડોહોયરો ને ઈ આમ જોતો થો, એટલે ઈ ખાલી નાટક જ હતું એમ સમજો. પણ એ દારૂ હાસુ પી ગયો છો, આ નાટક નહોતું. હા એ તમને એમ હશે ને કે મામો ભાણિયો તમને બેન જ પ્લાન આવડતા છે, અમને કાંઈ ખબર નહીં પડતી હોય. આમાં અમારો પ્લાન હોય. મંજુ આપણે રોજનું છે કે નહીં? આ હા આ તો દરરોજનું છું, અને સાતો કરી છે, પણ આ બે જણ પછી તમને પાસ રાખીના છે બે. એમ કેમાં યાલે સા વગી નહીં તે ખ્યાલ થઈ ગયું બાબામાં. અમે આવ્યો કઈ બાજુ નક્કી છે આ. બાત તો અહીંયા બહુ ન રહેવાય. નકતો તું છો, નકતી હું નથી. જે હોય ને એને સામે વાળા એવા જ દેખાય. ઓ કિરિયા ને મંજુ હા નાખો રાપી હાટી જઈને ઠીકો. ના ના માર ઉભર લો. એ સા પીતા જાવ. વઈ જો નકર આય કરી નામ ધીકો ઠોકે તો આયા બેજા હું છે. મંજુ હા કેવા ફ્રીજ ઢીલા ઢપ, જેવલ આપણા ફ્રીજ માંથી આઈસ્ક્રીમ ની ડિબ્બી કાઢીને કેવા લાગે એવા ટાટા બોલ. હો હા એને એમ કે હાસુ વઈ ગઈ, હું એની બાપ જાતી છું, ગામમાંથી બીજાને કાઢી મૂકું, પણ હું નો જાવ. હું કોણ? મંજુ અને હું કોણ? કેશવ. કેશુડો. પાછા તું દાંત કાઢે મને ધરબાવી દેશો. આમ જો હા. આપણે બેને એવા પ્લાન કરવાને તે આમ જો ગામ ખાલી કરી નાખવું છે. અને આપણે ટી હાથ દેવાનું. હા હે મંજુ એક વાત કરી દઉં? હું છે. હું એમ કહું છું હા તમે 7-8 બેનું કે નહીં? કોણ? હન હા તો વિચાર કર. એટલે કાઈ બીજે હારે ભણવાનું નથી ને? તું છો એટલે મારે બધું આવી ગયું. હા તો બસ. હું તો એમ કહું છું હા. આપણા ઓશાળા ઓટલે રહી છે, હા હવે આપણે દિવાલ કરવાની વાત કરી છે, હા. એની કરતા આમ જો તારા બાપાને તે અત્યાર સુધી કેટલા રળીને ત્યાં પૈસા પૈસા એ મને વાત કરી. કોણે? મેં હા એકવાર 50,000, એકવાર 70,000 અને એકવાર 30,000, આમ બધું થઈને 2.5 લાખ જેવા છા હશે, કદાચ એનથી ઉપર છા હોય. શું વાત છે? હા તો પણ મારી વાત સાંભળી લે. હું તું તારા બાપાની ઘરે જઈ હા 1 લાખ રૂપિયા લઈ આય. કોણ હું? હા લે બોલ. અરે મારા બાપ પાસેથી પૈસા લેવાની વાત ન કરતો સમજો. એલી પણ આમ જો
આ ઓશાળા ઓટલે બેહું ને આપણી ઓડી ઓલી વલમભાઈ વાળી છે ને આપણી પોતાની થઈ જાય. હે હા તે માર બાપાને ઘરે હું જાવ એમ ઠીક તે જાશ અને કશ 50,000 રૂપિયા જો બાપુ એમ 50,000 નહીં તો હજી 1 લાખ રૂપિયા લાવવાના. પણ 1 લાખ રૂપિયા તારે શું કરવા લઈને વઈ ગયો હતો કે હવે હું ગમે ત્યાં જાય તો હું તને જ લઈને જવાનો છું. હવે બીજા લઈને જ જવાનો. હા ઈ છે અને બીજી વાત હા અને ઈ 50,000 આપણી પાસે પડ્યા હોય તો આપણે બેને વાપરવા કામ લાગે ને અને મારે કઈક ધંધે સડું તો કઈ બીજા કામે સડી દાવ. હા ઈ હાસી વાત કા હા અને નાનું તો સ્કૂટું બૂટું કહેવાય ને ઈ લઈ લી. આમ જો તું વાહ બી જાય કે હું વાહ બે હવે દાંત હું કાઢે ફાકાડીનો હજી હરખી ઓડી બનાવીને પછી સ્કૂટું લઈ દે દાંત કાઢે હારું જાવ હો પણ એમ નહીં આમ જો મારી પર તમે ભલે મારી પર લઈને છે ને આવજો. હું આયું જા માર બાપા દેત કે લઈને હું આવું આવે ના ના તું અહીંયા રે આવું હોય તો આવશે હું જાવ છું પણ એમ નહીં હું ભૂલતી ને પૈસા તો એ હા ઈ હાટુ તો જાવ છું કૂતરા બીજો પાડો દીધો. કામ થઈ ગયું. ધીરે ધીરે પોસો હાથ ફેરવો ને અને વાત પૈસા ને મૂકી છે. રણુ દાદો ઘણું રહ્યો કેટલા પૈસા ની પાસે છે. લાખ રૂપિયા લાવે તો હું ને મંજુ કરશું જલસા. મને હળું હળું ઈ બાજુ જવા દે. એ મંજુ હું છે કેન પાછા તડા માર એ એમી અમારા કામે જાતા હોય ઠીક આ તે તમારા કામે ભલે જાવ પણ કરિયાણાની વસ્તુ લેવા અમારી દુકાને આવજો એમ કહું. હવે કરિયાણાની વસ્તુ તમારી દુકાને કેટલી મોંઘી મળે મારે કાઈ લેવી નથી ઈ તો બધું મારો ઘરવાળો વહીવટ કરે હવે અમે કાંઈ મોંઘું નથી દેતા અમે ભાવનગર થી હોંગું ગોતીને અહીંયા ગામમાં હોંગું દઈ. એલા તું મારી અરે લાભ કરમાં ને એક કોર તો હારા કામે જાતા હોય અને કરિયાણું કરે છે મૂંગીનો ઘડીક મરને મારે તુકારો નથી દેવો પણ તોય દેવરાવે છે પરાણે લબલબાટી કરતો બાઈન થાને એટલે તું અમારી દુકાને કાંઈ કરિયાણું લેવા નહીં આવી ને? ના ના ન થાવાની એ ભૂરાભાઈ હો ઓલી વાત ન કરતા. આ તે કાંઈ વાંધો નહીં રાજા જતી હોય ને નથી કેવું કાંઈ. નત કે ઓય બાપા મૂંગી ના મરો ને મને જાતી હોય ને જાવા જો ને કારના મંડાણા સો તે લાભ કરતા આ તે જા નથી કેવું લે હું કાઈ બાજુ જાવ એ ભૂલી ગઈ આમ જાતી થી કાઈ એલા નકર અમારે કહેવાનું હતું. હે અરરરા મારી વાતો થાય છે હા કે તો ના રે ના તું અમારી દુકાને કાંઈ લેવાનું આવ્યું તો અમે હું કેમ કહી કે ગામ તારી શું વાતું કરે એમ. હવે તારી દુકાને આ જઈને નહીં આવું અને કાલે નહીં આવું ઉભી રે કહું સૌ પણ એમ ઓય બાપા ઓલો વિકુડો નથી હા આપણા ગામનો ભાવનગર રહેવા હા આવી ભાઈ ગયો. ઓળખું ઈ એમ કેતો થો મંજુ મગસ વગરની છે. લે બોલ મને કીધું એને હા ખમો એનો ટાટિયો ભાંગી નાખું પણ અત્યારે હું મારા બાપના ઘરે જાઉં છું થોડું કામ છે ને એટલે ત્યાંથી વઈ આવું ને એટલે ગામમાં રહેવા ન દઉં હા ભાઈ ઈ એમ બાપા. કેતો થો કે ગામમાં આપણા રાકાવદરમાં કેટલા હારા છોકરા છે જોવાનડા ફિલ્મના કલાકાર હોય એવા અને મંજુ મગસ વગરની છે ને એની ઓલા મૂસડી ગઢાને ગોત્યો. ભાઈ દીકા ભાઈ અમથી ક્યાં દુકાને કઈ લેવા આવે નહીં ભાઈ. ભાગ ન કર ભાગ હાશ લે એ ભૂરાભાઈ આમ નથી ભાગવાનો ભગવાન ડોલો ખાતા હાશ હારા કામે જાતા હોય ને ન્યા વશમાં આવા ટપકી પડે હું કરું લે જાવા દે મારા બાપના ઘરે 50,000 રૂપિયા લેવા એ હાલને મારા દોસ્ત હાલને મારા યાર દિવાળી હા વિકુડો છો તું હા કેમ કેમ વાળીનો ક્યાં થાસો તે ઓલા ભૂરાભાઈને હું કીધું તું કે મંજુ મગજ વગરની છે હું મગજ વગરની દેખાવ છું તો શોધ તને કા આ હારે આવો હેન્ડસમ છોકરો તને દેખાણો નહીં ગામમાં અને ઓલો મુસડી ઓલો કેસવારે લગન કરી લીધા શરમ નો થાય તારો બનેવી હતો એને લગન નો કરાય લે બોલ મને એમ કીધું અને પાછો લગન થઈ ગયા એટલે મારી ઉપર નજર નાખે છો તારી હવે બીજી વાર નજર નો નાખતો હમશો ઉપર હાલ પણ ગાડી હું તને નાનપણથી પ્રેમ કરતો તને ખબર છે તું પાણી ભરવા જતી ને તો હું ડંકીથી આમ ડોકાતો મારી મંજુ કરીને હું મરી ગયો અને તે ઓલા ભૂસડાને લગન કરી લીધા એલા આ જી લગન થઈ ગયા પછી એમ કે છે મુસડાએ કરી લીધા તો તારે મારા બાપાને ઘરે પેલા માંગુ ન ખાવું તું પણ માંગુ નાખું પણ તારો બાપો નકરા પૈસા
માંગે. હું ગરીબ માણા, પૈસા ક્યાંથી લાવું? હા તે દેવાય જ પડે પૈસા. દઈ દેવાય ને 2 લાખ રૂપિયા. સાંભળ, મારી વાત જોજે. હું જાઉં છું દીવમાં, બરોબર? મારા પ્રોગ્રામ પતાઈ આવું ને પછી થોડા ઘણા પૈસા લઈ અને તારા બાપાને પૈસા મોઢા પર મારીશ. પછી તું મારે લગ્ન કરીશ ને. હવે પાછો ભણા હાલ્યા, મારી ભાગી નાખશે. ઊભી રાખ. હાલ આવજો.